હલો દોસ્તો, કેમ છો તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છે સિમેન્ટ લઈને. સિમેન્ટ ખાલી થાય છે. સવારમાં જ આપણને ફેરો મળી ગયો છે. તમે બન્યા રહ્યો બ્લોગમાં, તમને બતાવું છું. અહીંયા આવી ગયા છે સિમેન્ટ ખાલી કરવા માટે. તો તમે બન્યા રહ્યો બ્લોગમાં. આપણી સિમેન્ટ ખાલી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો 3-4 ઠેલી રહી છે. અને આપણે અહીંયાથી જવાના છીએ, ત્યાં જ પાછા આવવાના છીએ. આપણને બીજો ફેરો પણ ત્યાં જ ફગાવવાનો છે. તો તમે બન્યા રહ્યો બ્લોકમાં. ત્યાં બહારની સાઈડમાં આપણે લોખંડ લઈને આવવાનું છે. અને અત્યારે સિમેન્ટ ફેંકીએ છીએ. સિમેન્ટ લઈને આવ્યા હતા, 30 ઠેલી ભરી હતી, આપણે ખાલી કરી છે. તમે બન્યા રહ્યો બ્લોકમાં. તો જોઈ શકો છો તમે, આપણી સિમેન્ટ ખાલી થઈ ગઈ છે. ત્યાં બે ભાઈબંધે આપણી સિમેન્ટ ખાલી કરી છે ગાડીમાંથી. અને આપણે હવે આ ભત્તું ખોલી નાખ્યું છે. ભત્તો આપણે દુકાને જઈને લગાવશું. અત્યારે આપણે ખાલી ઠાઠું બંધ કરી નાખીએ છીએ. તો ઠાઠું બંધ કરીને આપણે જલ્દી જઈ. આપણને આવી ગયો છે ભીમજીભાઈનો ફોન, એટલે પાછો આપણે ત્યાંથી ત્યાં જ ભરીને આવવાનું છે. તો તમે બ્લોગમાં બન્યા રહ્યો અને આપણે જેમ એમ જલ્દી ફેરા કરીએ. તો મળીએ આપણે આગળ. તો આપણે સિમેન્ટ ખાલી કરીને નીકળી ગયા છીએ, જોઈ શકો છો તમે. આપણે સિમેન્ટ ખાલી કરીને નીકળી ગયા છીએ અને હવે પાછા જઈએ છીએ દુકાનેથી બીજો ફેરો ભરવાનો છે. તો તમે બન્યા રહ્યો બ્લોગમાં. આજે ફેરા જ કરવાના છે. આવો કઈ અહીંયા નજારો છે. આપણે જો આવી રીતે ખાલી કરવા આવવાના હોય, આ ગલીમાંથી હું છે આપણને લોકેશન કેવી રીતે ગોતીએ છીએ એ તો આપણને ખબર હોય. તમે જો ગાડી એકાડતા હોય તો તમે પણ હું છે કે આ વસ્તુ તમને ખબર જ હશે કે આપણે લોકેશન ગોતવા બહુ અઘરા છે. અને અમારા માટે બહુ અઘરું નથી, બીજા નવા માણસ હોય ને એના માટે બહુ અઘરું છે લોકેશન ગોતવા. બાકી અમારા માટે તો ઈજી જ છે. અમને ખાલી કહી દે કે આ એરિયામાં આવવાનું છે, એટલે એ એરિયામાં અમે પહોંચી જઈએ. તો તમે બન્યા રહ્યો. આપણે જલ્દી પાછો ભીમજીભાઈનો ફોન આવી ગયો છે અને પાછો આપણે જલ્દી જવાનું છે. તો આપણે ચડી ગયા છે અત્યારે રોડે. તો જલ્દી આપણે જઈએ અને જલ્દી બીજો ફેરો ભરીએ. તો બન્યા રહ્યો તમે બ્લોકમાં. જોઈ શકો તમે, આવું ભાઈ અમારું ગામની બજાર છે. બજારમાં રોડ તમે નીકળી જાઓ બારોબાર, સમજ્યા? આવી ગાય બજાર છે. જો આમાં ગાવો ને એ બધા રોડ ઉપર આટા મારે છે. આગળથી થાર આવે છે ને થાર ને પણ આપણે રસ્તો દઈ દીધો છે ને ભાઈ આવે છે. હો ભાઈ બોલેરો માથે પાઇપ કાઢીને. તો આપણે હું છે ભીમજીભાઈ નો પાછો ફોન આવી ગયો. આજે ફેરાનો એટલો તકડ છે. તકડ મતલબ કચ્છીમાં તકડ ગઈ છે અને આપણે ગુજરાતીમાં જલ્દી ગઈ છે. ફેરાનો બહુ જલ્દી છે. હા, આવો કઈ નજારો જોવા મળતો રહે છે તમને. તમે વિડીયો પૂરો જોવો અને મારી ચેનલમાં આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં તમે. ગરમી ભાઈ આપણને બહુ જ થાય છે એની. હા, ગરમી અત્યારે તડકો એવો પડે છે ને, કાળો તડકો પડે છે યાર. અત્યારે વાગ્યા છે કેટલા? 10 થયા છે. 10 ની એટલી ગરમી થાય છે ને એની તમે વાત ના પૂછો. એટલી ગરમી થાય છે. આપણે 2 પંખા લગાવ્યા છે. એક જો સામે લગાવેલો છે ને એક જો અહીંયા આગળ લગાવેલો છે. 2 પંખા લગાવ્યા છે તોય તે ગરમ જ હવા ફેંકે છે. કેમ કે આપણને લાગે છે કે આપણને એસી ની આદત પડી ગઈ છે. એવી રીતે આપણે હવે ગાડી એસી વાળી લેવી જોશે એવું લાગે છે. આપણે જોઈએ છીએ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવીએ. કેમ કે આપણે યાર નાના માણસ છીએ. આપણે આવડા મોટા માણસ થઈએ નહીં. આપણે નાના માણસ ને શું છે બહુ વિચાર કરીને બધું કરવું પડે છે. એટલા માટે કહું છું
આપણે થોડોક સમય શું છે કે સેટ કરીએ આપણે, જો હાલશે કે આપણી તબિયત નું થોડુંક આપણે ઓલું લાગશે તો આપણે એસી વાળી ગાડી લેશું જરૂરથી. બાકી તબિયતમાં કોઈ ફેર નહીં પડે ને, આપણને આદત પડી જશે ને આવી રીતે, તો આપણે નવી ગાડી બિલકુલ નહીં લઈએ એસી વાળી, આપણે આ જ ચલાવશું. તો તમે બન્યા રહો બ્લોગમાં. આપણે દુકાને પહોંચવા જ આવ્યા છીએ, જોઈ શકો છો તમે. આ દુકાને પહોંચી ગયા છીએ અને દુકાનેથી આપણને બીજો ફેરો ભરવાનો છે, તો તમે બન્યા રહ્યો બ્લોગમાં. તો જોઈ શકો તમે, આપણે આવી ગયા છે દુકાને ખોડિયારમાં, અને પાછી સિમેન્ટ જ ભરવાની છે હજી. તો અહીંયા આવ્યા તો આપણે ફેરો ચેન્જ થઈ ગયો, આપણે સિમેન્ટ ભરવાની છે. એટલે 20 થેલી છે ને ભીમજીભાઈ, 20 થેલી ભરવાની છે. તો બન્યા રહ્યો તમે બ્લોગમાં. આજે ફેરાની એટલી જલ્દી છે, અમારા શેઠ જો નાસ્તો લાવ્યા છે, નાસ્તો કરવાનો ટાઈમ નથી. હું છે અમે ચાલુ ગાડીએ નાસ્તો કરશું, તો તમે બનાવી રહ્યો બ્લોગમાં. આપણે પાછી સિમેન્ટ જ ભરી લીધી છે, આખું જવાનું નથી. ત્યાં પાસે જ છે જીઓ પેટ્રોલ પંપ છે ને, એની આજુબાજુમાં જ જવાનું છે કે. તો તમે બન્યા રહ્યો બ્લોગમાં. હું થોડોક નાસ્તો કરી લઉં. તો આ કચોરી આવી છે, આપણે ચાલુ ગાડીએ કચોરીનો નાસ્તો કરવાનો છે આજે. તો આટલી બધી જલ્દી છે, નાસ્તો લઈ આવ્યા છે પણ નાસ્તો કરવાનો ટાઈમ મળતો નથી આપણને. અને અમુક દિવસ એવા પણ હોય છે કે આખો દિવસ નવરા બેઠા હોય છે. આ ધંધો આપણો ટ્રાન્સપોર્ટ નો એવો છે કે તમે સમજો ક્યારેક હોય પણ ને ક્યારેક ન પણ હોય. આમાં હોય તો એક દિવસમાં 2 દિવસનો તમે કમાઈ લ્યો, અને ન હોય તો આખો દિવસ તમારો શું છે કે હાવ ખાલી તો ન જ જાય. 1-2 ફેરે તો તમે મારો જ છે. 1000 રૂપિયાનો તમે ધંધો કરી જ લ્યો આખો દિવસમાં. સાવ ખાલી તો એક દિવસ જાય જ નહીં તમારું. એ તમારે લખીને જોવે ને તો હું લખીને દઈ દઉં. હા, પણ એમાં એ વસ્તુ એક થશે કે તમારે પછી છે ને થોડોક ભાવમાં ઉપર નીચે કરવું પડશે. પછી તમે એકનો એક ભાવ પકડીને ફિક્સ બેઠા રહેશો ને તો તમને ધંધો બિલકુલ નહીં મળે. હા, તમે ધંધો એવો કરો કે તમારે સામે ફેરો હોય અને તમે સામે માણસ બીજો આવતો હોય, બીજો ફેરો આવતો હોય, તો બીજા ફેરાને હું છે કે તમે એમ કરો કે એકનો એક ભાવ રાખો તો કઈ વાંધો નથી, કેમ કે સામે તમારે એક ફેરો પડ્યો છે. તો મારું કહેવાનું ઈ જ છે કે માર્કેટમાં તમારે હાલવું હોય તો 150 ને ક્યારેય નહીં જોતા. 150 તમે જોવા જશો ને તો તમારો ધંધો ક્યારેય થવાનો નથી. 50-100 આગળ પાછળ તમારે 100% કરવા જ પડશે. કેમ કે તમારે લાંબુ હાલવું હોય તો કરવાના ભાઈ. હું તમારા ઉપર કહું છું ભાઈ, મને કોઈ વસ્તુ નથી. મારો ધંધો તો મને ખબર પડી ગઈ છે. મને 3-4 વર્ષ આ લાઈનમાં થઈ ગયા છે, એટલે હું તો મારી રીતે ધંધો કરી જ લઉં છું આખો દિવસમાં. કેમ કે હું પોતે પણ 150 રૂપિયા ક્યારેય નથી જોતો. હા, તો મારી પેટ્રોલ ગાડી છે તો પણ આપણે કોઈથી 150 રૂપિયા માર્કેટમાં જે હાલે છે ને એ જ આપણે લીધા છે. આપણે કોઈથી એવું નથી. હા ભાઈ, માલ જો ઉપર નીચે હોય, વધારે હોય, ઓવરલોડ ભરવો હોય તો તમે શું છે 150 રૂપિયા આગળ પાછળ લઈ શકો. બાકી નકર માર્કેટમાં જે હાલતું હોય ને એ જ તમે લ્યો. હું તો એ જ કહું છું, તો જ તમારો ધંધો હાલશે ને તો જ તમારી ગાડી હાલશે. બાકી તમારી ગાડી નહીં હાલે. તમે એકનો એક ભાવ પકડીને બેસા રહેજો. અને બીજા નંબરમાં કે તમે કોઈ પાર્ટીને સરખો રિસ્પોન્સ નહીં દો. હા, આપણે કમાવા માટે નીકળ્યા છીએ તો આપણે સામેવાળાને સરખો રિસ્પોન્સ દો. અને બીજા નંબરમાં કે કોઈને આપણે તુકારો ન કરો. તમે સાહેબ કહેતા અને તમે કહેતા અને જો હાલતું હોય તો આપણે 100% માણસને શું છે કે રફ યુઝ ન કરો ભાષાનો. કેમ કે તમારે જો માર્કેટમાં હાલવું હોય તોની વાત છે. બાકી તમે જો ટાઈમ પાસ માટે કરતા હોય ને તમારે શું છે ધંધા માટે, તો પછી તમારી ઈચ્છા છે. તો તમે બન્યા રહ્યો બ્લોગમાં. છે માણસો છે ભલે સારું. હાલો, ભાઈ જો ગયા છે. શું છે એ આપણે જો અહીંયા નાખવાના છે સિમેન્ટ. આપણે આવી ગયા છીએ જ્યાં ઉતારવાની છે ને ત્યાં કને. તો ક્યાં કે છે ઉતારવાની, તમે બન્યા રહ્યો બ્લોગમાં.